અને રૂડા અવસર પર ભક્તોનો અત્યારે જમાવડો જોવા મળી રહ્યો છે। મારા સહયોગી ગીતા પણ આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે કેટલાક ભક્તો પણ જોવા મળી રહ્યા છે। ગીતા, જય જગન્નાથ। जय जगन्नाथ, जय रणछोड़ संध्या। मारी पाछळ आप जोई शको छो के केटला बधा लोको छे भजन मंडली में 25 वर्षथी भजन मंडली में शामिल अने रथयात्रा में शामिल थनार आ लोको छे केटलो बधो उत्साह तेमां जोवा मळी रह्यो छे। भगवाननो त्रीजो रथ जगन्नाथ मंदिरनी बहार निकळ्यो छे। भगवान हजू पण द्वार उपर उभा छे। आगळ सुभद्राजी ने एनी आगळ बलरामजीनो रथ छे। आपणे वात करीए भक्तो साथे કેટલા વર્ષથી આ રીતે જોડાવ છો? 25 વર્ષથી અમે અહીં જોડાઈ છે ભગવાન રથયાત્રામાં। અમને બહુ આનંદ ઉલ્લાસ છે। અમને ભગવાન કઈ સાલામાં તીસી પરિક્રમા ફરી નિજ મંદિરમાં આવે સૌનું કલ્યાણ કરો પ્રભુ, જગતનું કલ્યાણ કરો મારા નાથ। બોલો જય રણછોડ। તમે તો રણછોડજીની જગન્નાથજીની મૂર્તિઓ બી છે। જગન્નાથપુરીથી લાયેલા છે, આસામથી જગન્નાથપુરીના છે ભગવાન અને ત્યાંથી લાયેલી છું હું અને દર વર્ષે। अच्छा, તમે 25 વર્ષ પહેલા આ પ્રકારે ભજન મંડળીની શરૂઆત કરી, જગન્નાથની આ જે રથયાત્રા છે એમાં સામેલ થવાની શરૂઆત કરી, કારણ શું અને કયો એવો અનુભવ થયો જીવનમાં આના કારણે? અનુભવ એટલા માટે કે ભગવાને જે અમને રસ્તો બતાવ્યો છે, અમે કોઈ સારો રસ્તો મળે અને સારી ઉભેજતા મળે અને આપણા બાળકોને સારું જ્ઞાન મળે। ભગવાનને એ પ્રાર્થના માટે અમે સવારે 4 વાગ્યાથી ભગવાનના દર્શને આવ્યા છીએ અને 25 વર્ષથી અમે યાત્રા કરીએ છીએ। હું પોતે સરસપુરમાં રહું છું અને સરસપુરમાં મામાના ઘરેથી આવ્યા છીએ અને મામાના ઘરેથી ભગવાનને પાછા અહીંયા લાવ્યા છીએ અને ભગવાનની ખૂબ સરસ વાત કહી સંધ્યા। એમણે એક વાત એવી કહી કે બાળકોમાં સંસ્કાર સિંચનનો પણ એક હેતુ છે કે એમના થકી બાળકો શીખે કે ભગવાન શું છે, ભગવાનની ભક્તિ શું છે। સૌનું કલ્યાણ કરે મારો પ્રભુ અને સૌનું કલ્યાણ કરે। હમણાં બાળકોને ભગવાન સદબુદ્ધિ આલે અને સૌનું કલ્યાણ કરે। અમારું પછી કરો, પહેલાં દુનિયાનું જગતનું કલ્યાણ કરો, પછી અમારું કરજો રણછોડાય। જય રણછોડ। અમે કોરોનામાં બી આવી રીતે જ આવ્યા છીએ। શું અનુભવ છે? બહુ જ સરસ। આજે અહીંયા આવીને બહુ જ સારું લાગ્યું। અમે બહુ જ ઉત્સવ થયો, સરસ લાગ્યું। ઘણા બધા ભક્તો સંધ્યા આ પ્રકારે જોડાયા છે, અખાડા ચાલી રહ્યા છે ભજન મંડળ।